તો એ સમરણ સાચું. તો આ સમરણ આપણા દરેક સંતો આપણને કહી ગયા છે, પણ આપણા ધ્યાનમાં નથી. અને એ સદગુરુ મહારાજે આપણને ધ્યાન અપાવ્યું. તો આ છે સ્વર્ગની સીડી. કર શ્વાસોશ્વાસ સિમરણી, ફિરતા શ્વાસ મત ખો, ન જાને શ્વાસ કી આવણ જાવણ ન હો. તો આ શ્વાસની અંદર કંઈક છુપાયેલું, શ્વાસમાં કંઈક છુપાયેલું. આમાં અમુક બધાને કંઈકને ખબર છે, પણ અમુકને ખબર હોય કે ન ખબર હોય મને ખબર નથી. પણ છતાંય હું એનો વિવેક કરું. એનો વિવેક એમ પણ છે કે તમારો શ્વાસ આવે છે અને જાય છે. એક આવે છે અને એક જાય છે. આ અરધ અને ઉરુધ થયા જ કરે, રાત અને દિવસ, રાત અને દિવસ થયા કરે છે. તો આની અંદર તમે કોઈ દી ધ્યાન આપ્યું કે આમાં શું છે? અમુકને ખબર છે, એમ નથી કે કોઈ નથી ખબર, બધાને ખબર હોય. આમાં આ તો બધા ગુરુના બાળકાઓ છો, અમારે ગુરુ મારા ગુરુ બધા. આમાં ગુરુ એક જ હોય, કોઈ 18 ગુરુ નથી હોતા. કોઈ કહેતો 18 ગુરુ ના, ગુરુ એક. અને હું તો ગુરુ આત્માને જ માનું છું, બાકી બીજા બધું ઠીક. कान का गुरु हज का, दो हज का गुरु और, दो हज का गुरु जो मिले तो पावे निज ठो. હવે નિજ એટલે પોતે, સ્વયં. તો આ સ્વયંને ઓળખવો ખાસ જરૂરી છે. તો શ્વાસ આવે છે, શ્વાસ જાય છે. તો આની અંદર છે શું? તો આપણા સંતોએ એનો વિવેક કર્યો. જો છે તો શ્વાસ જ, પણ એનો વિવેક કર્યો. કેવો? કે ભાઈ આ આવે છે અને એક જાય, એક આવે છે એક જાય છે. તો આ વિવેકની સાથે આવતો ઓ, આવતો ઓ, ઓ એટલે ઓમકાર, ઓ એટલે ઓમકાર. તો ઓમકાર ક્યાં આવ્યો? સીધો નાભી. ક્યાં આવ્યો? નાભીમાં. આ એનું મૂળ છે, શબ્દનું મૂળ. શબ્દ નાભી से उठत है, પછી શબ્દ સુન से उठत છે, फिर सुनमा दे समा. જો પાછું સુનમાં આવ્યું ગયું. શબ્દ સુન से उठत है, फिर सुनमा दे समा. શબ્દ સુનથી આવે અને સુનમાં સમાય. તો કેવી રીતે? હું બોલું છું એ શું, હું સાંભળું છું એ શું? આ શું છે? શ્રવણ. શ્રવણ છે એ શું છે? આથી બોલું ના તમને સંભળાય છે કે ન સંભળાતું? આ શું છે? એટલે શબ્દ સુન છે ઉઠત છે, ફિર સુનમાં જઈ સમાય. તો આ શબ્દ કયો સંભળાણું આપણે? એક ઓમ છે નાભીમાં બેઠો, તો બીજો હૃદયમાં કયો બેઠો? તો હૃદયમાં સો. હૃદયમાં શું આવ્યું? સો. ઓ સો, સો ઓ, ઓ સો, સો ઓ. આ એનું અર્ધ ઉર્ધ થઈ. જો તમારા શ્વાસમાં બધા આમ શ્વાસ ખેંચો, અહીંયા તમારે જેમ ઓલું વીજળી ચમકતી હોય ને, વીજળી જેવો પ્રકાશ થાય. વીજળી જેવો પ્રકાશ આમ હાથોરિયું હાયલો જાતો. જોકે તમને અત્યારે ન થાય, કોઈને થતું હશે. હું તો જો આમ કરું તો 80 મીટર હાલવા માંડે. ઉપરથી આવે એવો બહાર નીકળે
એટલે સો. સોહમ. શું થયું તમારા શ્વાસમાં? સોહમ. શું થયું? સોહમ. થાય છે કે નહીં ભાઈ? બધા ધ્યાનમાં રાખજો. આ શ્વાસો આ ખરેખર આપણી સીડી છે. આ સીડી પકડવી પડશે. જો સીડી નહીં ચડો તો મેળ નહીં ખાય. કોઈ કે ના કઈ કરવું પડતું નથી, તો કઈ કરવું પડતું નથી. બરાબર છે. આમાં હું શું કરું? લ્યો, આ થઈ જ ગયું છે. લ્યો, થઈ જ ગયું છે. કઈ કરવાની જરૂર નથી. ફક્ત તમારે ધ્યાન દેવું છે. એટલે કીધું કે ધ્યાન ધર નિજ નામ પાયો, પાયો મોક્ષ દ્વાર. ઇન વિદ કટે તુજ કાલ બંધન ખાસ. ધ્યાન ધર નિજ નામ પાયો, પાયો મોક્ષ દ્વાર. ઇન વિદ કટે તુજ કાલ બંધન ખાસ. આ આપણી સીડી સંતોએ મૂકી ગયા છે, પણ છતાં આપણને એનો ખ્યાલ નથી. આપણે સંસારના વાવાઝોડાની અંદર એવા ફસાઈ ગયા છે કે આ યાદ આવતું નથી. પણ સંતો આપણને યાદ કરાવે છે. કોણ કરાવે? સંતો. સંતો આપણને યાદ કરાવે છે કે ભાઈ આના ઉપર ચાલો, આના ઉપર ધ્યાન આપો, આના ઉપર લક્ષ્ય આપો. તમારે કઈ કરવાની જરૂર નથી. એમ કે બત્રીસમાં માંથી દોને મેં સમજીને ભૂલે કરવું પડે. જો એ વાત ત્યાં આવે એટલે કરવું હું પડતું નથી. ખબર છે? પટપાણા પછી હવન, કોઈ પૂજા, આ તે બહારની કઈ કરવાની જરૂર નથી. ભીતરની વાત આવે. બાહેરિક બધું તમે છોડી દો. સંતો એમ કે છે બાહેરિક બધું છોડી દો અને ભીતરની અંદર આવી અને એને યાદ કરો. કોઈ કાયમ માટે હાજર છે. મારો વાલો કાયમ માટે હાજર છે. રજનીશિને આપણે યાદ કરવા. એને શું કીધું? ઓશો. ઓશો નું કામ નામ રાખ્યું? રજનીશિનું નામ હતું, વળી ઓશો શું કામ કીધું? પણ ઓ ને સો આ બેને પકડ્યા. એને બેને પકડ્યા, એમાં ધ્યાન આપ્યું, એમાં લક્ષ્ય આપ્યું, તો એનાથી બહાર ઉડી. ઓ અને સો થી પણ બહાર નીકળી. તો જ્યાં સુધી જેની હદ છે ને ત્યાં સુધી તમને લઈ જશે, અને એનાથી બહાર કોઈ હદ હશે તો એ પણ લઈ જશે. તો આપણા દેવી દેવસ્થાન આ બધા ઘણા છે, પણ એમાં નામ, રૂપ અને ગુણ આ ત્રણ વસ્તુ સમાયેલી છે. નામ, રૂપ અને ગુણ. પણ ચોથું પદ અવિનાશ. તો નામ, રૂપ અને ગુણની અંદર તો આખો સંસાર છે. આપણે એમ જ છે બધા. પણ ચોથું પદ અવિનાશ કોઈને યાદ આવતું નથી. તો હું અત્યારે પ્રગટ કરું છું કે ચોથું પદ એ તમારો આત્મા જ છે, અવિનાશી. આત્મા ગીતામાં પણ અવિનાશીને આત્માને અવિનાશી કીધું. તો આત્મા એ જ અવિનાશી છે, એ જ સાચું નામ છે. આ તમને કહી, સાચું નામ હોય તો તમારો આત્મા એ જ સાચું નામ છે, એ જ તમારું વચન. ગંગા સતીએ કીધું છે. શું કીધું? કે આ 14 લોકની આગળ છે વચન. 14 લોકની આગળ છે વચન. વચન વિવેકી જે નર નારી એને બ્રહ્માદિક લાગે. જથાર્થ વચનની જો જથાર્થ એટલે અનંત, એનો કોઈ છેડો આવી ન શકે. અનંત જથાર્થ વચનની શાન જેને જાણી
એને કરવું પડે. તો આ જથા તો આત્મા છે, જથ્થો તો અહીંયા પડ્યો, પણ આપણે એને ઓળખતા નથી. આજ મારો વાલો છે, આજ મને જોવાવે છે, મને બોલાવે છે, મને ચલાવે છે, મને ખવડાવે છે, મને પીવડાવે છે, મને દરેક જગ્યાએ ફરવા એ જ લઈ જાય છે, બીજો કોઈ લઈ જતો નથી. આજે માવજીભાઈમાં પણ ઈ જ છે, જેથી કરીને આપણે બધા હવે આ બધાને એક કરી દો તો વિશાળ થઈ જાય. આ વિરાટ, આ શું થયું? વિરાટ સ્વરૂપ. આમાં છે, ઉમાં છે, ઓમાં છે. હવે જો કૃષ્ણ ભગવાને વિરાટ સ્વરૂપ લીધું તો આપણને એમ થાય કે મારું આ વિરાટ સ્વરૂપ કેવું છે, પણ તમારું સ્વરૂપ એ વિરાટ સ્વરૂપ છે. કેવી રીતે? તમે ઝાડને જુઓ ને તો તમારા રૂપને જુઓ છો, કીડીને જુઓ તોય તમારું રૂપ જુઓ છો, હાથીને જુઓ તોય તમારું રૂપ જુઓ છો. ઝાડ, પક્ષી કોઈ પણ તમે જુઓ, નદી, નાળા, પર્વત, આ તે તમારું રૂપ જ તમે જુઓ છો. આ છે વિરાટ. આ છે વિરાટ. એટલે ભગવાને કીધું છે ગીતાજીમાં કે ઝાડમાં પાળમાં હે અર્જુન હું બધે છું, કોઈ ખાલી જગ્યા નથી. તો મારો વાલો બધી એક કણે કણમાં બધામાં સમાયેલો છે. પણ કેવી રીતે છે એ આપણે આજે તો બહુ ટાઈમ થઈ ગયો છે, સમય થઈ ગયો છે, કારણ કે પછી કહે છે કે આપણે ગરવા નહીં.